સ્કૂલનો પહેલો દિવસ છે, તૈયાર થઈ ગઈ છે. ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે કેમ હમણાંથી વિડીયો નથી આવતો, પણ મગ ભાત કર્યા છે, રોટલી અને ઢોકળા અત્યારે 2 પ્લેટ બનાવ્યા ગરમ ગરમ. ઝાડવા મારા બધાય ખરાબ થઈ ગયા, મસ્ત થયા હતા, ફૂલ આવવાની તૈયારી હતી બધામાં. જો પાછળના ભાગમાં આટલું કામ થયું છે. હવે કાલે મારવાની છે ને, મારવાની છે. ગુડ મોર્નિંગ. આજ સ્કૂલનો પહેલો દિવસ છે, તૈયાર થઈ ગઈ છે અને રાહ જોવે જ જવાની. પહેલો દિવસ છે એટલે વહેલા તૈયાર થઈ ગઈ છે. અત્યારમાં જ ગરમી છે બહુ જ. બધી સ્કૂલ બસો ચાલુ થઈ ગયો અત્યારમાં જ, સવાર વહેલાથી. મજા આવશે ને આજ પહેલો દિવસ. કયા સ્ટાન્ડર્ડમાં આવી તો કે 7 પૂછશે બધાય કયા સ્ટાન્ડર્ડમાં આવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આ બાજુ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. કેમ છો? હમણાંથી આપણે વ્લોગ તો શૂટ થતા જ નથી, વેકેશન પડ્યું ને ત્યારના. ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે કેમ હમણાંથી વિડીયો નથી આવતો, પણ વેકેશન હતું ને તો નકરું બહારગામ જ જવાનું થતું હતું અને કસ્ટમર એ વધારે રહી વેકેશન હોય ને એટલે ટાઈમ જ નહોતો મળતો. અને જેની ગઈ સ્કૂલ ચાલુ થઈ ગઈ. આજ તો ઢોકળા લઈ ગઈ છે અને ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. ડબલ ડ્યુટી થઈ ગઈ. હાલો હવે ચા નાસ્તો કરશું. એને ઢોકળા આપ્યા છે. 1 લીટર ચા. ના, 1 લીટર નથી. હાલો બધા ચા નાસ્તો કરવા. બારે જો ઘડિયા કામ ચાલુ છે એટલે એમાંય વિડીયો શૂટ નથી થતો. ડ્રીલનો ને એવો અવાજ આવતો હોય ને તો પછી બોલવી અવાજ જ ન આવે. એટલે કાલે થોડો ઘણો વિડીયો શૂટ કર્યો હતો અને હવે આજે ચાલુ કર્યું છે. ચાલો, ચા છે 1 લીટર છે, એમ કે 1 લીટર છે. પછી રોટલી છે અને ઢોકળા બનાવ્યા છે, જેની નાસ્તામાં એ બધું, અને ટોસ્ટ છે. હાલો બધા ચા નાસ્તો કરવા. હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. મગ ભાત કર્યા છે, રોટલી અને ઢોકળા અત્યારે 2 પ્લેટ બનાવ્યા ગરમ ગરમ. લસણની ચટણી બનાવી, ડુંગળી છે અને ઠંડી છાશ. તો હાલો જમવા બધાય. ફટાફટ બનાવ્યું. ગરમી એવી જોરદાર છે કે રસોડામાં ઊભું રહેવાય એવું નથી, એવી ગરમી થાય. માંડ રસોઈ થાય છે. હાલો જમવા. જો સાંજ થઈ ગઈ છે અને આપણે કડિયા કામ પતે થોડુંક સાંજે એ લોકો ઘરે જાય પછી બહાર બેસીએ ઠંડકમાં. આજે કેટલું કામ કર્યું ને બતાવું. ઝાડવા મારા બધાય ખરાબ થઈ ગયા, મસ્ત થયા હતા, ફૂલ આવવાની તૈયારી હતી બધામાં. અને પછી આ કામ કરાવવાનું થયું. જો પાછળના ભાગમાં આટલું કામ થયું છે. હવે કાલે થોડું થાય.
એ પહેલાં પાછળનું પતી જાય ને પછી આપણે મેઇન ગેટનું દિવાલનું કામ ચાલુ થશે. તો અહીંયા ખુલ્લું જ છે બધું. હવે બેસતો ઘડીક બહાર. હાલો, આખો દિવસ છે ને ઘરમાં એવી ગરમી થાય. તડકો બહુ પડે છે, બહુ તડકો. હવે સાંજ પડે ને પછી બહાર જ બેસે. કેમ કે અત્યારે સાંજ પડે પવન થાય સરસ, બેસવાની મજા આવે. મોડે તો જ્યાં જ બેઠા હોય. હવે બેસતું જો જેને હોમવર્કનું ચાલુ થઈ ગયું, સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે વેકેશનમાં મારવાની છે ને? હે મારવાની છે? સ્કૂલ ચાલુ થઈ ગઈ, 2 દિવસ થયા. આજે બીજો દિવસ હતો. મને મજા આવે છે. તને મજા આવે? અમારો ટાઈમ હતો ને ત્યારે અમે ભણી લીધું. હવે કાલેથી ટ્યુશન ચાલુ કરાવી દઈએ. હજી ચાલુ નથી કર્યું, હવે કરી નાખ્યું ચાલુ. જો અહીંયા આપણે 2 લખી, પછી અહીંયા બીજા કેટલાય રોપા ઉભા હતા. જે મોટા મોટા પિંક ફૂલ થાય ને, જે એક રોપો અહીંયા હતો ને તો એ રેવા દીધો. અહીંયા તો બહુ જ ઉભા હતા, પણ બધા કાઢવા પડ્યા. દ્રાક્ષનો વેલો જેવો કેવો મસ્ત થયો છે, ઉપર સુધી પહોંચી ગયો છે. હજી થોડુંક વધશે ને પછી એને ચડાવશું તો માંડવા જેવું કરશું. બાકી તો અમુક રોપા છે ને મૂળમાંથી કાઢ્યા હતા ને તો આપણે પાછળ વાવી દીધા. કીધું હાલ પૂરતા એમનામ વાવી દઈએ, અને પછી જ્યારે બધું કામ પતશે ને એટલે પાછા એને જ્યાં લગાવો અહીંયા લગાવી દઈશું. જો આ બધા બોગનવેલાની બધું અહીં મૂકી દીધું છે. બધું કેળના રોપાઈ સરસ થયા હતા, પણ એ કાઢવા પડ્યા તો અહીં વાવ્યા છે. જોઈએ હવે ટકશે તો પાછા વાવશું બીજે. જો આ બધા એવા સરસ થયા હતા ને, ઓલા સાપુતારાથી લાવ્યા હતા ને રોપા, મસ્ત થઈ ગયા હતા. હવે બધું કાઢવું પડ્યું અત્યારે. અહીંયા ઈંડનું એક અહીંયા કુંડામાં નાખી દીધું, નાનો એવો રોપો થઈ જશે. 1-2 દિવસ થાય ને પછી એક થઈ જાય સરસ, ધીમે ધીમે થશે.